કેમ હો ડાયરો રામે રામ બધાને આજના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। અને જો અત્યારે આપણે અહીંયા આવી ગયા છીએ બધુડી આગળ। બધુડી અહીં એક તર આ સાઈડ જો ગાય બેઠી છે। અને હવે આપણે બાવળિયાળી જવાનું છે આજે મેળામાં। ગોપી ઉડા રાસ છે આજે, તો આજે આપણે જવાનું છે બાવળિયાળી। તો અત્યારે આપણે રેડી તો થઈ ગયા છીએ, હવે ઘડીક રહીને નીકળીએ। બાકી વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો। તો મળીએ હવે તમને બાવળિયાળી। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ। અને જો આ સાઈડ ગોપી ઉડા રાસ ને એવું ચાલુ થઈ ગયું છે। તો આપણે આ થોડાક મોડા પડ્યા છીએ એટલે બહુ માણસો છે નહીં, બધા વહી ગયા। બાકી તમે એકવાર અહીંથી જોવો કેટલી મોટી સંખ્યામાં પબ્લિક છે બધું। અને હવે આપણે પહોંચી ગયા છીએ અને હવે આપણે જઈએ નીચે। બાકી અહીંયા રોડ માથે તો જો ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે ઠેઠ લગીને, એટલે આપણે અહીંથી ઉતરી ગયા અને હવે જઈએ છીએ આ મંદિર। તો વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો। બાકી અહીંયા તમે પબ્લિક જોવો એક ફૂલે ફૂલ, અને અહીંયા ગોપી ઉડા રાસનું ગ્રાઉન્ડ છે। અને તો હવે જઈએ આપણે। મિત્રો હવે ગોપી ઉડા રાસ પૂરો થઈ ગયો છે અને હવે આપણે આવી ગયા છીએ મંદિરે। અને તમે જોઈ શકો છો અગરબત્તી, અને અહીંયા ગળદી તો જોવો તમે ફૂલે ફૂલ ગળદી છે। અને બધા લોકો અત્યારે દર્શન કરી રહ્યા છે। અને આ છે ઠાકર ભગવાનનું મંદિર। અને હવે તમે એક સિનેમેટિક એન્જોય કરો। તો મિત્રો હવે આપણે દર્શન કરીને આવી ગયા છીએ રસોડામાં। અને તમે રસોડામાં જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં રસોઈ બની રહી છે અને કેટલું બધું પબ્લિક પણ છે। અને ફૂલે ફૂલ રસોડું ચાલુ છે 24 કલાક। જોઈ લો મિત્રો, આ છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ। અને જો આ સાઈડ ફરતે ઉડા રાસનું આયોજન કરેલું હતું, ફરતે આખું મેદાન છે। બાકી છે અહીંયા વચ્ચે કૃષ્ણ ભગવાનની મૂર્તિ, અને આખું ઉડા રાસનું મેદાન છે। અને અહીંયા વચ્ચોવચ્ચ છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ। જોઈ લો, જો અહીંયા છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ કૃષ્ણ ભગવાનની મૂર્તિ આગળ। અને ઓલી બાજુથી જો હેલિકોપ્ટર આવે છે। અહીંયા કૃષ્ણ ભગવાનની માથે ફૂલ વર્ષા કરવા માટે આવી રહ્યું છે હેલિકોપ્ટર। અને પછી અહીંયા આવીને કૃષ્ણ ભગવાનની મૂર્તિ માથે ફૂલડા નાખશે। તો તમે વ્લોગ જોયા રાખજો આગળ વ્લોગમાં।
લો મિત્રો, ફાઇનલી આવી ગયું છે માથે અને હવે ઉપરથી પૂડા નાખી રહ્યું છે કૃષ્ણ ભગવાનની માથે. અને જોઈ લો આગળ વ્લોગમાં. અને આ છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ અને ઉપરથી આવી રહ્યા છે ફૂલડા. તો ફાઇનલી મિત્રો હવે ફૂલ વર્ષા થઈ ગઈ છે અને હેલિકોપ્ટર હવે જોઈ લો જઈ રહ્યું છે. તો ફાઇનલી મિત્રો અહીંયા હેલિકોપ્ટર આવ્યું હતું નાણામંત્રી અને જો અમે કૃષ્ણ ભગવાન છે એની માથે ફૂલ વર્ષા કરી હતી. અને હવે આપણે જઈએ છીએ આપણી ગાડી બાજુ. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બાકી તમે આ ગરબાનું ગ્રાઉન્ડ જોઈ લો એકવાર. જો અહીંયા વચ્ચે કૃષ્ણ ભગવાનની મૂર્તિ, બાકી ઓલી સાઈડ અને આ ઠેઠ લગીન છે. સવારમાં હતું પણ આપણે થોડા મોડા આવ્યા હતા, એટલે રાતે આવ્યા હતા, એટલે રાતે મોડાથી ગયા હતા એટલે સવારે વહેલા જગાણું નહીં એટલે મોડા આવ્યા હતા. બાકી અત્યારે આવી ગયા છીએ અને હવે આપણે ગાડી બાજુ જ આવી છીએ.